સુરતમાં ફરી એકવાર નબીરાઓ બેફામ બન્યા છે। હિટ એન્ડ રનની ઘટના સુરતના પીપલોદમાં બેફામ નબીરાએ પૂર ઝડપે કાર દોડાવી અકસ્માતની હારમાળા સર્જી। પીપલોદમાં હિટ એન્ડ રન કરી અને કાર સમેત ફરાર થઈ ગયો। બેફામ BMW કારે એક કાર અને 4 ટુ વ્હીલરને ટક્કર મારી। અકસ્માતની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। હિટ એન્ડ રનની આ ઘટના બની છે સુરતના પીપલોદમાં। ફરી નબીરાઓ બેફામ બન્યા છે। બેફામ નબીરાએ પૂરપાટ ઝડપે દોડાવી કાર અને અકસ્માતની હારમાળા સર્જી। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધનરાજ ફોન લાઈનથી જોડાયા છે। જી ધનરાજ, હિટ એન્ડ રનની આ ઘટના શું વધુ જાણકારી? જી બિલકુલ, સુરતના પીપલોદ વિસ્તારની ઘટના છે અને પીપલોદ વિસ્તારમાંથી પૂરપાટ ઝડપે BMW જતી હતી। આસપાસના લોકોની આંખો પહોળી રહી ગઈ હતી કે આ શું થઈ રહ્યું છે। પૂર ઝડપે પસાર થઈ રહેલા ફોર વ્હીલ ચાલકે એક બાદ એક 4 ટુ વ્હીલર ચાલકને અડફેટે લીધા હતા। અકસ્માત કરીને કાર ચાલક ફરાર થઈ ચૂક્યો છે। જોકે ઘટનાની જાણકારી મળતાની સાથે ઉમરા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસના ધમધમાટ શરૂ કર્યા છે, પરંતુ BMW ચાલક કોણ હતો એ નંબર પ્લેટના આધારે અત્યારે હાલ માલિકની શોધખોળ કરવામાં આવી રહી છે। સાથોસાથ ચાલક નશામાં હતો કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। જે નબીરાઓ છે બેફામ બની ચૂક્યા છે ત્યાં અવારનવાર આ પ્રમાણેની ઘટના સામે આવતી હતી હોય છે। અગાઉ થોડા દિવસ અગાઉ સુરતના વેસુ સોનપરા ખાતે આ પ્રમાણેની ઘટના સામે આવી હતી અને આજે સુરતના રાધાકૃષ્ણ મંદિર પાસે આ રીતે પીપલોદ ખાતે ઘટના બની છે। ત્યારે તમામ બાબતને લઈને ઉમરા પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે। જી આભાર ધનરાજ તમામ જાણકારી આપવા માટે।